ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 7મા ચેપ્ટરની અંદર આજે આપણે છેલ્લી થિયરી શીખીએ છીએ. દાખલા અમુક બાકી છે આપણા, પણ થિયરીની બાબતમાં આજે છેલ્લો પ્રશ્ન. છેલ્લા લેક્ચરની અંદર આપણે એલસી દોલનોની ચર્ચા કરેલી. એલસી દોલન કોને કહેવાય? દોલક પરિપથ છે ઇન્ડક્ટર અને કેપેસિટર વાળું. એમાં વિદ્યુત ભારનું વિકલ સમીકરણ તૈયાર કર્યું, એ વિકલ સમીકરણનો ઉકેલ શોધ્યો. તો એ બધી ચર્ચા એલસી દોલક પરિપથ અથવા એલસી દોલનો એની આપણે ચર્ચા કરેલી. અત્યારે નવો પ્રશ્ન આપણે શીખીએ છીએ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર કોને કહેવાય, એની રચના શું, કેવી રીતે એ કામ કરે છે અને એનો ઉપયોગ શું. તો ટ્રાન્સફોર્મર વિશેની પૂરેપૂરી માહિતી આપણે મેળવવાની છે. એટલે આજનો પ્રશ્ન છે આપણો ટ્રાન્સફોર્મર. જો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કયો પહેલો તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. કયા સિદ્ધાંત પર? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર. હવે આગળના ચેપ્ટરમાં આપણે એસી જનરેટર એવું શીખ્યા હતા. આગળના ચેપ્ટરમાં એટલે કે છઠ્ઠા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન હતો આપણો એસી જનરેટર. જે જગ્યાએ ઔદ્યોગિક ધોરણે વીજળી ઉત્પન્ન થાય, જેને આપણે પાવર સ્ટેશન કહીએ છીએ, એમાં આપણે શીખેલા કે જો કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરી અને જો વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય તો એને થર્મલ પાવર સ્ટેશન કહેવાય. પછી પાણીનો ઉપયોગ કરીને પાણીને દૂધ સ્વરૂપે ટર્બાઇન પર પાડી, એના ચક્ર પર પાડી અને પછી એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય તો હાઇડ્રો પાવર સ્ટેશન કહેવાય. એટલે એ વીજળી ઉત્પન્ન થાય એને હાઇડ્રો પાવર, અથવા એ પાવર સ્ટેશન જેને હાઇડ્રો પાવર સ્ટેશન એવું કહેવાય. એટલે જુદી જુદી રીતે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ ઔદ્યોગિક ધોરણે. પણ દરેકની અંદર વપરાતું જનરેટર એનો સિદ્ધાંત એક જ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો અહીંયા પણ એવો જ સિદ્ધાંત છે. અને અન્યોન્ય પ્રેરણની ઘટના છે. અહીંયા કઈ ઘટના છે? અન્યોન્ય પ્રેરણ. અન્યોન્ય પ્રેરણમાં આપણે બે ગૂંચળાઓની વાત કરતા હતા. તો એવા બે ગૂંચળાઓનો ઉપયોગ ટ્રાન્સફોર્મરની અંદર થાય. ટ્રાન્સફોર્મરની રચના કેવી હોય? તો ટ્રાન્સફોર્મરની અંદર કેન્દ્રીય ભાગ તરીકે કોર અથવા એનો ગર્ભ ભાગ એવું કહેવાય. તો કેન્દ્રીય ભાગ તરીકે નરમ લોખંડ એનો ઉપયોગ થાય. અને એડી પ્રવાહોનો પ્રશ્ન આપણે જ્યારે શીખેલા ત્યારે કીધેલું કે ટ્રાન્સફોર્મરની અંદર એડી પ્રવાહો પણ ઉત્પન્ન થાય અને એની અસર ઘટાડવી હોય તો એક ગર્ભ ભાગ છે એને પાતળી પટ્ટીઓનો સમૂહ બનાવવો પડે. આવું આપણે શીખેલા. એ વખતે ટ્રાન્સફોર્મરની આપણે ચર્ચા કરી. તો એવી ટ્રાન્સફોર્મરની રચના છે. એનો જે તાર જે વીંટવામાં આવે છે આવી ચોરસ લૂપ હોય, આ એનો કેન્દ્રીય ભાગ એટલે કે ગર્ભ ભાગ છે. આ પાતળી પટ્ટીઓનો સમૂહ, આ વચ્ચે ગેપ છે. હવે આ બાજુના ભાગમાં ડાબી બાજુ અહીંયા ધારો કે એક વાહક તાર એને આવી રીતે વીંટેલો છે. આ બાજુ બીજો એક વાહક તાર વીંટેલો છે. અહીંથી ઇનપુટ આપવામાં આવે, આ બે છેડાઓ વચ્ચે આપણે સપ્લાય આપવાનું અને આ બાજુથી આપણને આઉટપુટ મળે. એક આ ટાઈપની રચના હોય ટ્રાન્સફોર્મરની. બરાબર. બીજી એક રચના આવી પણ હોઈ શકે એની. અહીંયા વચ્ચે એક નરમ લોખંડનો ભાગ હોય. જો બીજી રચનામાં કેવું હોય, બે પ્રકારના હોઈ શકે. આની અંદર શું હોય, અલગ કરેલો વાહક તાર, એક વાહક તાર વીંટેલો, એ જ આધાર પર બીજો વાહક તાર વીંટેલો હોય.
બીજો વાહક તાર આપણને એવું થાય કે બંને તાર એકબીજાને અડકી જાય તો શોર્ટ સર્કિટ ના થાય, તો એવું ના થાય. આમાં એ રીતે હોય ને આમાં એ રીતે મતલબ કે એ વાહક તાર જે છે એની પર એક અદ્રશ્ય અવાહક પડ હોય. આપણે ઇલેક્ટ્રિસિટીમાં જે તાર ઉપયોગ કરીએ છીએ કોપરનો તાર, એની પર શું હોય છે, રબરનું કવર હોય છે. પછી કોઈ જગ્યાએ બલ્બનો વાયર ધારો કે બલ્બ સુધી જતો હોય તો કેટલા વાયર હોય, ઓછામાં ઓછા 2 વાયર હોય. 2 પોઈન્ટ પ્લગ પિન હોય ને 2 છેડા હોય ને, એટલે પિનમાં આપણે ભરાવીએ તો 2 છેડા, બંને સાથે એક એક વાયર જોડેલો હોય. બલ્બ સાથે જતો હોય, બલ્બનું હોલ્ડર હોય ત્યાં પણ 2 વાયર આપણે આપેલા છે. અને એ 2 વાયર જે બલ્બ સુધી જાય છે એ એકબીજાને અડકવાના તો ખરા જ, વીટેલા હોય એકબીજા સાથે, ટ્વિસ્ટ કરેલા હોય. તો પણ એમાં કશું શોર્ટ સર્કિટ થતું નથી. કેમ? તો એ વાયરો ઉપર રબરનું પડ છે, એટલે અવાહક પડ બની ગયું. અહીંયા એવું રબરનું પડ નથી. વાયર તમને આમ જુઓ તો દેખાય તો ખુલ્લો જ, કે આ તો કોપરનો વાયર ખુલ્લો છે, એની પર કોઈ પડ તો છે નહીં, રબરનું પડ ના હોય. પણ આપણને દેખાય ના એ ટાઈપનું વોર્નિશ, એક કોપરનો વાયર છે મારી જોડે, એની પર વોર્નિશનું પડ લગાવી દઉં, એ સુકાઈ જાય એટલે તમને દેખાય નહીં, એવું લાગે કે કશું કોઈ પડ નથી. પછી એવો જ બીજો કોપરનો વાયર છે, એની પર વોર્નિશ લગાડેલું છે, અને પછી એ 2 વાયર અડકાવું તો કોઈ પ્રોબ્લેમ નહીં. એના છેડા ના અડકવા જોઈએ, છેડાઓ આપણે જે જોઈન કરવાના છે ત્યાં, પણ વચ્ચેના ભાગમાં કોઈ જગ્યાએ ટચ થાય છે કે આ રેડ કલરનો વાયર જે છે એ પેલા બ્લુ કલર, આપણે ખાલી કલર અહીંયા અલગ બતાવવા માટે, બાકી બંને કોપર જ હોય, તો એ વાયરો એકબીજા સાથે ભલે સંપર્કમાં છે પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી, એટલે એને અલગ કરેલો વાહક તાર એવું કહેવાય. હવે જુઓ, કાં તો આ ટાઈપની ગોઠવણ હોય, એમાં ગૂંચડાઓ આ રીતે વીટેલા હોય, અથવા આ રીતે વીટેલું હોય. એમાં આ બાજુ ડાબી બાજુ છે, એને આ ગૂંચડું છે એને પ્રાઇમરી કોઇલ કહેવાય, પ્રાથમિક ગૂંચડું. પ્રાથમિક એટલે આપણે પ્રાઇમરી એવું કહીશું, પ્રાઇમરી કોઇલ એટલે પ્રાથમિક ગૂંચડું. આ બાજુ છે એને સેકન્ડરી કોઇલ કહેવાય, ગૌણ ગૂંચડું. એટલે આ પ્રાથમિક ગૂંચડું છે, અને આ બાજુ છે એ કયું ગૂંચડું કહેવાય, ગૌણ ગૂંચડું કહેવાય. એટલે એક પ્રાથમિક ગૂંચડું છે, એક ગૌણ ગૂંચડું છે. પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા, અહીંયા જે આપણે વાયર વીટેલો છે એના આટા એ ગણીને વીટવામાં આવે, જેવું જરૂર હોય ટ્રાન્સફોર્મર એ પ્રમાણે આટાની સંખ્યા ગણવી પડે. તો ગણેલા આટા છે, ધારો કે આ આટાની સંખ્યા NP પ્રાઇમરી કોઇલમાં, સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા ધારો કે NS. આટાની સંખ્યા ધ્યાન રાખો, પ્રાઇમરી કોઇલ હશે તો આટાની સંખ્યા આપણે શું કહીશું, એમાં NP, N1 N2 એવું કહેવાના બદલે NP NS એવું કહીએ છીએ, બરાબર. આમાં એવું, આ બાજુ પ્રાઇમરી કોઇલ છે, આ ગ્રીન કલરથી આપણે જે વાયર બતાવ્યો છે એ પ્રાઇમરી છે, રેડ કલરથી બતાવ્યો તે સેકન્ડરી. એટલે આ બાજુની કોઇલ છે પ્રાઇમરી, આ બાજુની કોઇલ છે તે સેકન્ડરી, બરાબર. આવું ટ્રાન્સફોર્મર જુઓ, તમારે જોવું હોય તો મોબાઈલના ચાર્જરમાં હોય. ઔદ્યોગિક ધોરણે વીજળી ઉત્પન્ન કરીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની હોય ઉર્જા, એમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. અને આપણું મોબાઈલ છે એ પણ એક નાનું એમાં ટ્રાન્સફોર્મર છે, મોબાઈલનું ચાર્જર, સોરી મોબાઈલ નહીં, મોબાઈલનું ચાર્જર. તો એમાં એક ટ્રાન્સફોર્મર હોય. ચાર્જર કદાચ બગડેલું હોય, ખરાબ થઈ ગયેલું ચાર્જર હોય તમારી જોડે, તો એને ખોલીને અંદર તમે જોશો તો એક આટલું નાનું કમ્પોનન્ટ, એક નાનું સાધન હશે, જેમાં કોપરના તારના બધા બહુ આટા વીટેલા હશે. આ ટાઈપનું ટ્રાન્સફોર્મર છે, આવું નહીં, આ ટાઈપનું છે, આ રીતે વીટેલા આટા છે. તો એક નાનું ટ્રાન્સફોર્મર છે. મોબાઈલમાં ટ્રાન્સફોર્મરની આપણે કેમ જરૂર પડી? ટ્રાન્સફોર્મરનો મુખ્ય ઉપયોગ આપણો શું છે? તો નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં ફેરવવાના જરૂર પડે ત્યારે, અને જરૂર પડે ત્યારે ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં, એટલે વોલ્ટેજમાં ફેરફાર કરવા માટે, વોલ્ટેજ અપ કરવા અથવા વોલ્ટેજ ડાઉન કરવા. જે ટ્રાન્સફોર્મર વડે તમે વોલ્ટેજ અપ કરી શકો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. કયું ટ્રાન્સફોર્મર કહેવાય? એક કયું ટ્રાન્સફોર્મર હોય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને બીજું ટ્રાન્સફોર્મર હોય સ્ટેપ ડાઉન. આ વોલ્ટેજ વધારવા માટે વપરાય અને આ વોલ્ટેજ ઘટાડવા માટે વપરાય, બરાબર. એટલે ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય, સ્ટેપ અપ અને બીજું હોય સ્ટેપ ડાઉન.
આપણા મોબાઈલના ચાર્જરમાં જે ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. કયું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ ડાઉન. આપણને એવું થાય કે કેમ સ્ટેપ ડાઉન? તો આપણા ઘરમાં જે સપ્લાય આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, એ 230 થી 240 વોલ્ટ એસી હોય. આરએમએસ મૂલ્ય આપણે શીખ્યા છે આ ચેપ્ટરમાં. તો એ 230 વોલ્ટ એસી છે. મોબાઈલની જે બેટરી છે એને ચાર્જ કરવા માટે 230 વોલ્ટ સપ્લાયની જરૂર નથી. અને બીજું, મોબાઈલની બેટરી છે એ ડીસી છે. જ્યારે આપણા ઘરમાં આવતો સપ્લાય તે એસી છે. એસી વડે ડીસી બેટરીને ડાયરેક્ટ ચાર્જ ના કરી શકાય, પહેલી વસ્તુ. બીજું, મોબાઈલની બેટરીને ચાર્જ કરવા માટે 230 વોલ્ટની જરૂર નથી, ઓછા વોલ્ટની જરૂર છે. એટલે એ વોલ્ટેજ ડાઉન કરવા પડે. એ વોલ્ટેજ ડાઉન કરવા માટે એ ટ્રાન્સફોર્મર વપરાય. પછી બીજો કમ્પોનન્ટ અંદર હોય રેક્ટિફાયર. રેક્ટિફાયરનો મતલબ કે એસી વોલ્ટેજનું ડીસીમાં રૂપાંતર કરવું પડે, પછી બેટરી ચાર્જ થાય. ડાયરેક્ટ એસી વડે બેટરી ચાર્જ થાય નહીં, એ તો ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે. એટલે બેટરીને ચાર્જ કરવી હોય, મોબાઈલની બેટરી જે ડીસી છે આપણી, તો એને ચાર્જ કરવા માટે ડીસી સપ્લાય જોઈએ. પણ આપણા ઘરમાં તો એસી આવે છે. તો આપણું જે ચાર્જર છે એ 3 કામ કરે છે. એક તો સપ્લાય 230 વોલ્ટ છે એને જરૂર જેટલો ડાઉન કરી દે છે. મોબાઈલની બેટરીને ચાર્જ કરવા માટે જેટલા વોલ્ટની જરૂર હોય એટલો ડાઉન કરી દે છે. બીજું, એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. અને ત્રીજું, એ એસીમાંથી ડીસી રૂપાંતર થયા પછી પ્યોર નથી હોતો, એને ફિલ્ટર પણ કરવું પડે. એટલે અંદર એક ફિલ્ટર પરિપથ પણ હોય. તો 3 કામ છે. વોલ્ટેજ પહેલા ડાઉન થાય, ડાઉન થયેલા વોલ્ટેજ છે રેક્ટિફાયરને મળે, રેક્ટિફાયર છે એસીનું ડીસીમાં રૂપાંતર કરે, પણ એ પ્યોર ના હોય એટલે એને ફિલ્ટર કરવો પડે. અને ફિલ્ટર થયા પછી બેટરી ચાર્જ થાય. તો આપણી બેટરી, જે મોબાઈલનું ચાર્જર છે, એની રચનામાં એક ઘટક છે ટ્રાન્સફોર્મર. જે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આપણે અહીંયા ટ્રાન્સફોર્મર વિશે ચર્ચા કરવાની છે. તો ટ્રાન્સફોર્મરમાં એક પ્રાઇમરી કોઇલ, એક સેકન્ડરી કોઇલ. પ્રાઇમરીમાં આટાની સંખ્યા NP, સેકન્ડરી એટલે કે ઘઉં ગુંચરું, એમાં આટાની સંખ્યા ધારો કે NS છે. હવે એની કાર્ય પદ્ધતિ શું છે? તો અહીંથી આપણે જે સપ્લાય આપીએ છીએ, આ બાજુથી એસી સપ્લાય આપીએ છીએ, ધારો કે અહીંથી સપ્લાય આપીએ છીએ તે VS, સોરી VP, અહીંયા VP કહીશું આપણે, પ્રાઇમરી કોઇલને આપીએ તે, અને આઉટપુટમાં મળે એને VS કહીશું. હવે અહીંથી સપ્લાય આપીએ એટલે આ કોઇલમાં પ્રવાહ પસાર થાય છે. આમાં આપણે પ્રવાહ પસાર કરતા નથી, આમાં જ પ્રવાહ પસાર કરીએ. એ પ્રવાહ પસાર થાય એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે કે એનું ચુંબકીય ક્ષેત્ર હોય, એ ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી હોય. જો અહીંયા નરમ લોખંડા વાપરવાનું કારણ શું? કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પછી આમ બહાર ના જતી રહે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો એવો ગુણધર્મ છે કે નરમ લોખંડમાંથી, હવા કરતા નરમ લોખંડમાં જવાનું એને વધારે પસંદ હોય. આ ચુંબકીય ક્ષેત્ર રેખા, ધારો કે કોઈ એક ક્ષેત્ર રેખા લઉં, તો આ ક્ષેત્ર રેખા આપણે લીધી, એ આપણને એવું થાય કે આમ સીધી જઈને પછી આમ બંધ ગાળો નહીં બનાવે. બંધ ગાળા તો રચે ચુંબકીય ક્ષેત્ર રેખા, પણ એ નરમ લોખંડની અંદર અત્યારે હાલ છે, હવામાં પસાર થવું હોય એના કરતા એને લોખંડમાં જવાનું વધારે ગમે. આપણને જે કામ વધારે ગમે એ કરીએ, ના ગમે એ ના કરીએ. એના જેવું ચુંબકીય ક્ષેત્ર રેખાઓને હવામાં જવા કરતા નરમ લોખંડમાં જવાનું વધારે ગમે છે. કેમ? તો નરમ લોખંડની પારગમ્યતા એટલે કે પરમિએબિલિટી વધારે છે. જે માધ્યમની પરમિએબિલિટી વધારે હોય તે માધ્યમ તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય. એટલે અહીંયા શું થશે? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી પછી આમ જશે, નરમ લોખંડમાં થઈને આ કોઇલમાં થઈને પાછી આમ બંધ ગાળો રચશે. એવી બીજી ચુંબકીય ક્ષેત્ર, ત્રીજી, બધી જ ક્ષેત્ર રેખાઓ, લગભગ બધી જ ક્ષેત્ર રેખાઓ આની જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય આમાંથી પસાર થાય. આપણને એવું થાય કે અમુક ક્ષેત્ર રેખાઓ બહાર ના જતી રહે, તો એ બહુ ઓછું પ્રમાણ. અને એ ના થાય એટલા માટે આવી રચના કરી કે આ બ્લુ કલરથી આપણે જે કોઇલ બતાવી છે એમાં હું પ્રવાહ પસાર કરું એટલે એ નરમ લોખંડ પર જ વીટેલું છે. એની બધી જ ક્ષેત્ર રેખાઓ બીજી કોઇલ સાથે પણ સંકળાયેલ છે 100%. બરાબર? થોડું ઘણું લીકેજ હોય પણ એ પ્રમાણ કેવું હોય? બહુ જ ઓછું. એને અવગણી શકીએ આપણે. તો આનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે એને કારણે એનું ફ્લક્સ હશે, એ ફ્લક્સ આની સાથે પણ સંકળાયેલું છે. અને એસી પ્રવાહ છે એટલે સમય સાથે ફ્લક્સમાં શું થવાનું? ફેરફાર. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આ બીજી કોઇલ છે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ ફેરફાર થશે. અને એમાં ફ્લક્સમાં ફેરફાર થશે એટલે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે.
જે અન્યોન્ય પ્રેરણની ઘટના પ્રમાણે ઈએમએફ કહેવાય. અને આ કોઇલ પોતાનામાં પણ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. જે કોઇલમાં તમે પ્રવાહ પસાર કર્યો છે એ જ કોઇલમાં એમાં પ્રવાહમાં ફેરફાર થવાથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, જેને બેક ઈએમએફ કહેવાય. આમાં બેક ઈએમએફ ઉત્પન્ન થાય, આમાં અન્યોન્ય પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. અને જો અહીંયા ગૂંચરાઓના અવરોધોને એ બધું અવગણીએ તો આમાં અન્યોન્ય પ્રેરિત ઈએમએફ અને આની અંદર બેક ઈએમએફ એ બે સરખા થાય. અને સોરી, ઈએમએફ સરખા નહીં પણ એનો ગુણોત્તર લેવાનો આપણે. આમાં બેક ઈએમએફ જે વીપી જેટલું થઈ જાય, અન્યોન્ય પ્રેરિત છે વીએસ જેટલું થઈ જાય. એટલે અહીંયા આપણે અન્યોન્ય પ્રેરણની ઘટના પ્રમાણે ગૌણ ગૂંચરામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ એનું સૂત્ર લઈશું. ગૌણ ગૂંચરું એટલે અને આ પ્રાથમિક ગૂંચરું છે એની અંદર બેક ઈએમએફ નું સૂત્ર લઈશું અને એના ગુણોત્તર પરથી આગળની ગણતરી આપણે કરીશું. એટલે જો ગૌણ ગૂંચરામાં પ્રેરિત ઈએમએફ ES, ગૌણ ગૂંચરામાં ES વડે દર્શાવીએ તો ES બરાબર માઇનસ, હવે આ સૂત્ર આપણે કયું લેતા હતા પ્રેરિત ઈએમએફ નું, તો માઇનસ ડી ફાઈ અપોન ડીટી. અને ડી ફાઈ અપોન ડીટી એટલે એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય એવા કેટલા આટા લેવાના છે? n જેટલા, એટલે કે ns જેટલા આટા. તો ફેરેડેનો નિયમ આપણે લખતા હતા ખબર હતો, E બરાબર માઇનસ n ડી ફાઈ અપોન ડીટી, આવું સૂત્ર હતું, માઇનસ n ડી ફાઈ અપોન ડીટી. પણ ES લઉં તો મારે અહીંયા શું લખવું પડે? ns. તો ES બરાબર માઇનસ ns ડી ફાઈ અપોન ડીટી. હવે જુઓ અહીંયા ડી ફાઈ એસ અપોન ડીટી એવું નથી લખતા. આનું જે ફ્લક્સ છે એ બધું જ ફ્લક્સ આની સાથે સંકળાયેલું છે. લીકેજની વાત આપણે કરતા નથી, અથવા લીકેજ થાય તો એને અવગણીએ છીએ. એટલે પ્રાઇમરી કોઇલ સાથે એનું પોતાનું ફ્લક્સ જે છે ડી ફાઈ, એનો ફેરફાર, એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ અને એનો ફેરફાર ડી ફાઈ અપોન ડીટી. તો આની સાથે જેટલું ફ્લક્સ સંકળાયેલું છે એટલું જ ફ્લક્સ આની સાથે સંકળાયેલું છે. એટલે ફ્લક્સ તો બંને માટે કેવા લેવાના? સરખા. હું ફાઈ પી અને ફાઈ એસ લખું તો એ બે સરખા છે, એટલે આપણે ફાઈ પી કે ફાઈ એસ એવું નથી લખતા. આ પરિણામ 1. પણ આ ES ને હું શું લઈ શકું? VS લઈ શકું, આઉટપુટ વોલ્ટેજ. એટલે ES બરાબર VS લઈએ છીએ, ES બરાબર VS. તો VS બરાબર માઇનસ NS ડી ફાઈ અપોન ડીટી. આ પરિણામ નંબર 1. આને નંબર 1 આપો. આ કઈ કોઇલ માટે અથવા કયા ગૂંચરા માટે? ગૌણ ગૂંચરા માટે, એટલે કે સેકન્ડરી કોઇલ માટે. પ્રાઇમરી ગૂંચરા માટે લઈએ તો એટલે કે પ્રાથમિક ગૂંચરા માટે EP બરાબર માઇનસ NP ડી ફાઈ અપોન ડીટી. પણ EP બરાબર આપણે VP લઈ લઈએ, એટલે VP બરાબર માઇનસ NP ડી ફાઈ અપોન ડીટી. બંનેમાં ડી ફાઈ અપોન ડીટી તો સરખું જ છે. આને હું પરિણામ નંબર 2 કહી દઉં. હવે બેનો ગુણોત્તર લઈએ, 1 અને 2 પરથી, અથવા 1 અને 2 નો ગુણોત્તર. 1 અને 2 નો ગુણોત્તર લઈએ એટલે VS અપોન VP બરાબર, ડાબી બાજુ VS અપોન VP લીધું, જમણી બાજુમાં ડી ફાઈ અપોન ડીટી ઉડી જશે, માઇનસ માઇનસ નિશાની પણ પ્લસ થઈ જશે, બંનેમાં માઇનસ છે, એટલે ગુણોત્તર શું આવશે? NS અપોન NP. આવો ગુણોત્તર મળે આપણને. આ એક અગત્યનું પરિણામ ટ્રાન્સફોર્મર માટે. VS અપોન VP બરાબર NS અપોન NP. આમાં VS એટલે શું? તો ગૌણ ગૂંચરામાંથી મળતો આઉટપુટ વોલ્ટેજ, અને VP એટલે શું? પ્રાઇમરી કોઇલને આપેલું ઇનપુટ. એટલે ઇનપુટ આપીએ આપણને આઉટપુટ મળે, પણ બે સરખા ના હોય. ધ્યાન રાખો, આ બે સરખા ક્યારે થાય? આટાની સંખ્યા સરખી હોય તો. અને આટાની સંખ્યા સરખી રાખવાનો કોઈ મતલબ નથી. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા વધારે હોય,
અને સ્ટેપ ડાઉન હોય તો આમાં આટાની સંખ્યા ઓછી હોય આની સરખામણીમાં. એ આટાની સંખ્યાના તફાવત ઉપરથી આપણને વોલ્ટેજ અપ થશે કે ડાઉન થશે એ નક્કી કરી શકાય. બરાબર. જો અહીંયા આપણે લખીએ, સરખામણી કરીએ. જો ns ગ્રેટર ધેન np હોય તો જો શું થાય છે, ns ગ્રેટર ધેન np એટલે સેકન્ડરી કોઇલની અંદર, ગૌણ ગુચરાની અંદર આટાની સંખ્યા વધારે છે. હવે ns ગ્રેટર ધેન np હોય તો ns upon np ગુણોત્તર 1 કરતા મોટો થાય, એટલે આ ગુણોત્તર પણ 1 કરતા મોટો થાય હોય તો vs ગ્રેટર ધેન vp એટલે કે આઉટપુટ વોલ્ટેજ વધારે થયા, ઇનપુટ વોલ્ટેજ ઓછા થયા, વોલ્ટેજ વધ્યા. તમે જે આપ્યા એના કરતા આઉટપુટમાં વોલ્ટેજ શું થયા, વધ્યા. vs ગ્રેટર ધેન vp તો કયું ટ્રાન્સફોર્મર બને, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બને. અને આનાથી ઉલટું, જો ns લેસ ધેન np હોય તો vs લેસ ધેન vp થાય. જો ns લેસ ધેન np તો vs લેસ ધેન vp. કયું ટ્રાન્સફોર્મર બને, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બને. એટલે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો આટાની સંખ્યામાં આવો ફરક રાખવાનો. સમજો કે ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ મારે ડબલ કરી દેવા છે, 2 ગણા કરવા છે. એટલે vs નું મૂલ્ય vp કરતા બમણું કરવું છે, vs નું મૂલ્ય vp કરતા બમણું, તો ns નું મૂલ્ય np કરતા બમણું. એટલે અહીંયા 100 આટા રાખ્યા હોય તો અહીંયા 200 આટા રાખવા પડે. એટલે સેકન્ડરી કોઇલના આટા પ્રાઇમરી કોઇલ કરતા ડબલ રાખો તો આઉટપુટ વોલ્ટેજ પણ કેવા થઈ જાય, ડબલ થઈ જાય. એટલે જેટલા ગણા કરવા હોય એટલા થઈ જાય. બરાબર. તો આ vs upon vp બરાબર ns upon np આ સૂત્ર આપણે યાદ રાખવું. બીજું, જો કોઈ રીતે પાવરનો વ્યય ના થતો હોય, એટલે કે ઉર્જાનો વ્યય ના થતો હોય, એકમ સમયમાં ઉર્જા એટલે પાવર, એટલે કોઈ રીતે ઉર્જાનો વ્યય ના થતો હોય એનો મતલબ કે આદર્શ ટ્રાન્સફોર્મર. વ્યવહારમાં તો એવું ટ્રાન્સફોર્મર બને નહીં, પણ આપણે એવું કરી શકીએ કે શક્ય એટલો ઉર્જાનો વ્યય ઓછો થાય. જો શક્ય એટલો ઉર્જાનો વ્યય ઓછો થાય તો ઇનપુટમાં જેટલી ઉર્જા આપો છો એ બધી આઉટપુટમાં મળી જાય. એટલે કે પાવર, ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર કેવા થાય, સરખા. પણ ક્યારે, આદર્શ ટ્રાન્સફોર્મર હોય ત્યારે. એટલે હવેની જે ચર્ચા કરીએ છીએ આદર્શ ટ્રાન્સફોર્મર, આ તો સાચું જ હોય ગમે તે ટ્રાન્સફોર્મર, પણ આદર્શ ટ્રાન્સફોર્મર માટે, આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર કેવા, સરખા. પાવર P બરાબર VI આવું સૂત્ર છે, P બરાબર VI. બરાબર. તો અહીંયા VP IP બરાબર VP IP એટલે પ્રાઇમરી કોઇલમાં વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર એટલે પાવર. તો આઉટપુટની અંદર VSIS. તો અહીંયા જેવો VS upon VP ગુણોત્તર લીધો એવો પણ અહીંયા પણ મારે VS upon VP ગુણોત્તર લેવો હોય તો શું થાય, તો VS upon VP બરાબર VS upon VP કરું તો IP upon IS થાય. આના કરતા ઉલટો ગુણોત્તર. આમાં VS સેકન્ડરી ઉપર છે ને પ્રાઇમરી નીચે છે, આમાં એનાથી ઉલટું. એટલે VS upon VP બરાબર IP upon IS. હવે આનો મતલબ શું થયો કે તમે વોલ્ટેજ વધારશો તો પ્રવાહ એ એના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે પ્રવાહ શું થશે, ઘટી જશે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપણે એવું કીધું કે વોલ્ટેજ વધારવા વપરાય. હવે અહીંયા જે વોલ્ટેજ સપ્લાય આપ્યા છે જે પ્રવાહ છે તે હું વોલ્ટેજ આ બાજુ વધારી દઉં છું તો અહીંયા કરતા આ બાજુ પ્રવાહ, સેકન્ડરીની અંદર પ્રવાહ બદલાઈ જશે. વોલ્ટેજ વધે છે તો પ્રવાહ ઘટી જશે. એટલે વોલ્ટેજ વધે તો સામે પ્રવાહ ઘટે. પણ આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો વોલ્ટેજ વધે અને પ્રવાહ ઘટે એનો મતલબ શું કે એનો ગુણાકાર તો અચળ જ રહેવાનો. આદર્શ ટ્રાન્સફોર્મરમાં એ ગુણાકાર કેવું રહેવાનું, અચળ. હવે જો VS upon VP બરાબર IP upon IS મળે છે. આને હું પરિણામ નંબર 4 કહી દઉં. બરાબર. 3 અને 4 પરથી હું શું લખી શકું કે સમીકરણ 3 અને 4 પરથી
વીએસ અપોન વીપી બરાબર NS અપોન NP બરાબર IP અપોન IS. અને RMS પ્રવાહોનો ગુણોત્તર લઉં તો એ ચાલે. પ્રવાહનું RMS મૂલ્ય લઈએ ત્યારે પ્રવાહને કેપિટલ I વડે આપણે દર્શાવીએ છીએ. તો RMS મૂલ્યનો ગુણોત્તર એટલે વોલ્ટેજમાં આ વોલ્ટેજ આપણે RMS જ લેવાના છે. એટલે આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવું ટ્રાન્સફોર્મર માટે. અને એમાં NS અપોન NP જે ગુણોત્તર છે એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. કયો ગુણોત્તર? NS અપોન NP ને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે, જેને R વડે દર્શાવાય છે. એટલે કે R બરાબર NS અપોન NP. જો આ બુકમાં નથી આપ્યો આ પોઈન્ટ, પણ આપણે યાદ રાખવું, જૂની બુકનો પોઈન્ટ છે. R એને શું કહીશું? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. R ને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, જે NS અપોન NP. NP અપોન NS નહીં, ધ્યાન રાખો. NS એટલે સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા પહેલા લેવાની અંશમાં, અને પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા નીચે લેવાની. NS અપોન NP ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. NP અપોન NS ને નહીં. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે R greater than 1 અને સ્ટેપ ડાઉન માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R less than 1. એટલે કોઈ વખત MCQ માં આપણને પૂછાય કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કેટલો હોય? તો સ્ટેપ અપ ગ્રેટર ધેન 1 અને સ્ટેપ ડાઉન લેસ ધેન 1. બરાબર? એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે કે NS અપોન NP ગ્રેટર ધેન 1, R એટલે NS અપોન NP. અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R લેસ ધેન 1. બરાબર? અહીં ખાસ ધ્યાન રાખો, આ જે ચર્ચા કરી આપણે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા હોય એ આદર્શ ટ્રાન્સફોર્મર માટે વ્યવહારમાં આવું હોતું નથી. થોડો ફરક હોય. આવું હોતું નથી એટલે આ સાચું નથી એવું નહીં. કદાચ એવું થાય કે ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર થોડોક ઓછો મળે, તો આ ગુણાકાર થોડોક નાનો થાય આના કરતા, પણ શોધી તો શકાય જ. બરાબર? પણ આપણે અહીંયા જે ચર્ચા કરી છે આદર્શ ટ્રાન્સફોર્મરની, વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર ઓછો જ હોય. એ સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન, બંને ટ્રાન્સફોર્મર. ધ્યાન રાખો, આ પણ MCQમાં પૂછાય છે કે વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર વચ્ચેનો શું સંબંધ છે? તો ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર થોડોક ઓછો હોય. કેમ ઓછો હોય? તો કોઈકના કોઈક રીતે ઉર્જાનો વ્યય થતો હોય. ટ્રાન્સફોર્મરમાં ઉર્જા 4 રીતે વ્યય થાય. કેટલી રીતે વ્યય થાય? અહીંયા આપણને આપ્યું છે બુકમાં. ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો 4 રીતે વ્યય થાય. એક તો ફ્લક્સ લીકેજ. આપણે તો અહીંયા એવું કહી દીધું કે ફ્લક્સનું લીકેજ થતું નથી, એટલે d∅dt ગૌણ ગુચરામાં અને d∅dt પ્રાઇમરી ગુચરામાં આપણે સરખા લીધા. આપણે એવું કીધું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને નરમ લોખંડમાંથી પસાર થવાનું વધારે ગમે, તો એ અમુક ક્ષેત્ર રેખાઓ કદાચ બહાર નીકળી જાય, તો આનું d∅ dt અને આનું d∅ dt સરખું ના થાય, તો થોડું ઘણું ફ્લક્સ લીકેજ થઈ જાય. એટલે ફ્લક્સ લીકેજને કારણે ઉર્જાનો વ્યય થાય. આ એક ઉર્જાનો વ્યય થવાનું એક કારણ છે ફ્લક્સ લીકેજ. કારણ કે બધું જ ચુંબકીય ક્ષેત્ર એ આ બાજુ પ્રેરિત EMF ઉત્પન્ન કરવામાં વપરાતું નથી. એટલે આપણે જે ઉર્જા આપી છે એનો થોડો ઘણો વ્યય ફ્લક્સ લીકેજમાં થાય. બીજું, આમાં જે તાર વપરાયો છે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલમાં, એ તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે આપણને ખબર છે કે જૂલ અસર ઉત્પન્ન થાય. કોઈ પણ તારમાં પ્રવાહ પસાર થાય એટલે તાર ગરમ થાય ને થાય, જેવું કીધેલું આપણે. તો જ્યારે આ કોઇલમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉષ્મા ઉર્જાને કારણે પણ અમુક ઉર્જાનો શું થાય? વ્યય. એટલે કે કોઇલના અવરોધને કારણે ઉર્જાનો વ્યય થાય. એ થોડો ઘણો વ્યય થયો. એક વ્યય થયો ફ્લક્સ લીકેજને કારણે, બીજો વ્યય થયો તારના અવરોધને કારણે, ત્રીજો વ્યય એડી પ્રવાહ ઉત્પન્ન થવાથી. એડી પ્રવાહમાં આપણે ચર્ચા કરેલી છે કે આમાં જે કોર અથવા ગર્ભ ભાગ, જે નરમ લોખંડનો ભાગ વાપર્યો છે,
એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એની અસર ઓછી કરવા પ્રયત્નો કરે આપણે, એટલે પાતળી પટ્ટીઓ ભેગી કરીને એ બંચ બનાવે, પણ છતાં પણ એમાં થોડો ઘણો તો એડી પ્રવાહો પણ ઉત્પન્ન થાય. એટલે એડી પ્રવાહો ઉત્પન્ન કરવામાં પણ ઉર્જાનો શું થાય, થોડો ઘણો વ્યય થાય. અને ચોથું, આ જે નરમ લોખંડ આપણે વાપર્યું છે, જેની પરમિએબિલિટી સૌથી વધારે છે બીજા બધા દ્રવ્યોની સાપેક્ષે, એટલે સારું, નરમ લોખંડ વાપરવું વધારે સારું. હું આની જગ્યાએ બીજું કોઈ દ્રવ્ય, કોપર જેવું દ્રવ્ય વાપરવું ના વાપરી શકું. કોપરની તો લાક્ષણિકતા આખી જુદી છે, તો ડાયામેગ્નેટિક છે, એટલે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય, એટલે ફ્લક્સ લીકેજ સૌથી વધુ થાય. કદાચ તમે ફેરોમેગ્નેટિક પદાર્થમાં બીજો કોઈ પદાર્થ વાપરવા જાઓ તો પણ એની પરમિએબિલિટી તો નરમ લોખંડ જેટલી ના જ હોય. એટલે નરમ લોખંડ વાપરવાનું કારણ શું છે, એની પરમિએબિલિટી સૌથી વધારે છે. પણ એ નરમ લોખંડ છે એનું મેગ્નેટાઇઝેશન ડીમેગ્નેટાઇઝેશન થાય, એટલે કે એનું ચુંબકીયકરણ વિચુંબકીયકરણ થાય. તો મેગ્નેટાઇઝેશન ડીમેગ્નેટાઇઝેશન થવામાં પણ ઉર્જાનો વ્યય થાય, જેને હિસ્ટેરિસિસ કહેવાય. એટલે 4 રીતે ઉર્જાનો વ્યય થઈ શકે ટ્રાન્સફોર્મરમાં. ચારે 4 પોઈન્ટ બુકમાં આપ્યા છે. આપણે જે બોલ્યા તે, આપણે અહીંયા આખા 4 પોઈન્ટ લખતા નથી, એનું વર્ણન નથી કરતા. બુકમાં દરેકનું એક એક બે લીટીમાં આપ્યું છે કારણ, એ વર્ણન આપ્યું છે. કે ફ્લક્સ લીકેજ, તો ફ્લક્સ લીકેજ એટલે પહેલા ગુચરામાં પ્રવાહ પસાર કરવાથી એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એનું બધું ફ્લક્સ તો એની સાથે સંકળાયેલું હશે, પણ બધી ક્ષેત્ર રેખાઓ બીજા સાથે સંકળાય જ એવું જરૂરી નથી. અમુક ક્ષેત્ર રેખાઓ બહાર પણ જતી રહે, તો એને કારણે આમાં પ્રેરિત ઈએમએફ ના મળે. જેટલી ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી હોય એને લીધે જ પ્રેરિત ઈએમએફ, એટલે થોડું ઘણું ફ્લક્સ લીક થાય. એટલે કે સેકન્ડરી કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ પ્રાઇમરી કોઇલ કરતાં થોડુંક ઓછું થાય. આપણે અહીંયા સરખું લીધું છે એટલે આદર્શ પરિસ્થિતિ ગણી છે, પણ વ્યવહારમાં એવું હોતું નથી. બીજું કારણ, પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલના જે તાર છે, કોપર તાર જે વાપર્યો છે એમાં ગૂંચળું બનાવવા માટે, એ તારમાં ઉષ્મા ઉર્જા I2R પ્રમાણે અથવા I2RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. જો એ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા મારે ઓછી કરવી હોય તો પ્રવાહ તો જે આપણે દાખલ કરવાના છે એ છે જ, પણ કોઇલનો અવરોધ શક્ય એટલો ઓછો કરવાનો. R બરાબર ρ L અપોને આવું સૂત્ર છે. R બરાબર ρ L અપોને. તો કોઇલની લંબાઈ તો ઠીક છે, પણ એના આડછેદનું ક્ષેત્રફળ, અવરોધ ઘટાડવા માટે જાડો તાર વાપરવાનો, આડછેદનું ક્ષેત્રફળ વધારે. જાડો અને ટૂંકો તાર વાપર્યો હોય, જાડો અને ટૂંકો તાર વાપર્યો હોય તો એનો અવરોધ ઓછો હોય. એટલે I2R પ્રમાણે ઉર્જાનો વ્યય કેવો થાય, ઓછો, પણ થોડો ઘણો તો થાય જ. ઉર્જાનો વ્યય તો થોડો ઘણો થાય. એટલે એક ફ્લક્સ લીકેજને કારણે ઉર્જાનો વ્યય થાય, બીજો ગુચરાના અવરોધને કારણે વ્યય થાય ઉર્જાનો. અવરોધ આપણે ઘટાડવો હોય તો થોડો ઘણો ઓછો કરી શકીએ, શક્ય એટલો ઓછો કરી શકાય, પણ વ્યય તો થોડો ઘણો થવાનો. ત્રીજો, એડી પ્રવાહ ઉત્પન્ન થવાના. એડી પ્રવાહની અસર ઘટાડવાના ઉપાયની પણ આપણે એડી પ્રવાહમાં ચર્ચા કરેલી છે. અને ચોથું, નરમ લોખંડ છે એનું મેગ્નેટાઇઝેશન ડિમેગ્નેટાઇઝેશન, એને તમે ના નાબૂદ કરી શકો, એ તો થવાનું જ છે. કારણ કે એસી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહ વપરાવાનો. આપણે સોલેનોઇડમાં નરમ લોખંડનો ટુકડો મૂકી અને પ્રવાહ પસાર કરીને એનું ચુંબક બનાવવાની વાત કરતા હતા. પછી હિસ્ટેરિસિસ વાળો ભાગ પણ શીખ્યા હતા, એટલે પ્રવાહની દિશા ઉલટાઈએ તો આનું ચુંબકત્વ વિરુદ્ધ દિશામાં થઈ જાય. તો એ ચુંબક, એ નરમ લોખંડ છે એનું ચુંબક બને છે, ચુંબકત્વ નાશ થાય છે, પાછું વિરુદ્ધ દિશામાં ચુંબકત્વ આવે છે. તો એ એની ડાયપોલ્સ છે એને બધી ગોઠવવામાં ઉર્જાનો વપરાશ તો થવાનો જ છે. એ ઉર્જા આપણે અહીંયા વ્યય તરીકે ગણીએ છીએ. તો આ જુદી જુદી રીતે ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જાનો શું થાય છે, વ્યય થાય છે. આપણે એવા ટ્રાન્સફોર્મર બનાવી શકીએ છીએ કે જે લગભગ 95% સુધીની કાર્યક્ષમતા, એટલે બધી રીતે ફ્લક્સ લીકેજ ગણો, અવરોધને કારણે ગણો, એડી પ્રવાહને કારણે ગણો, કે હિસ્ટેરિસિસને કારણે ગણો, એટલે કે મેગ્નેટાઇઝેશન ડિમેગ્નેટાઇઝેશન, એ બધી રીતે થતા ઉર્જાના વ્યયનું ટોટલ કરીએ તો 5% જેટલી ઉર્જા આમાં વ્યય થતી હોય, પણ 95% જેટલી ઉર્જા તો આપણે કામ લાગતી હોય. એટલે આ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95% સુધીની હોય. એટલે ઇનપુટ પાવર, ધારો કે મેં 100 એકમ દાખલ કર્યો, 100 વોટ પાવર આ બાજુ આપું છું, તો આ બાજુ મને 95 વોટ તો મળી જ જાય છે, જેવું વાપરી શકું છું બીજી કોઈ જગ્યાએ. ખ્યાલ આવે? તો આ છે ટ્રાન્સફોર્મર. જો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કયો, ફરી ધ્યાન રાખો, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. અન્યોન્ય પ્રેરણની ઘટના છે અહીંયા. અન્યોન્ય પ્રેરણમાં આપણે આવું શીખેલા, એક મોટું ગૂંચળું, એની અંદર નાનું ગૂંચળું, આવી રચના કરીએ તો ઉર્જાનો ફ્લક્સ લીકેજ થોડુંક ઓછું થઈ જાય. એટલે આવા ટ્રાન્સફોર્મર આપણા મોબાઈલના ચાર્જરની અંદર વપરાય છે.
એટલે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. પ્રાઇમરી કોઇલ, આ બાજુ સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા NP વડે દર્શાવીએ, સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા NS વડે દર્શાવીએ. પ્રાઇમરી કોઇલ એટલે પ્રાથમિક ગૂંચળું, સેકન્ડરી કોઇલ એટલે ગૌણ ગૂંચળું. ટ્રાન્સફોર્મર બે ટાઈપના હોય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. હવે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF નું સૂત્ર લખ્યું, પણ ES બરાબર VS લઈ લેવાના આપણે. કોઇલનો અવરોધ ને એ બધું અવગણીએ તો આ લઈ શકીએ, લગભગ સરખું થઈ જાય. એટલે VS નું સૂત્ર લખ્યું. એવું જ સેકન્ડરી કોઇલ માટે VP નું સૂત્ર લખ્યું. જો VS અને VP સરખા ના હોય પણ એનો ગુણોત્તર તો આપણે લઈ શકીએ. તો VS/VP બરાબર NS/NP. જો NS ગ્રેટર ધેન NP હોય, આમ તો જુઓ આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન એ ચર્ચા આ સૂત્ર મેળવ્યા પછી કરી છે બુકમાં, પણ આપણે અહીંયા વચ્ચે ચર્ચા કરી કે જો સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા વધારે અને પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા ઓછી હોય, એટલે કે NS ગ્રેટર ધેન NP હોય, તો VS ગ્રેટર ધેન VP થાય, એટલે એ ટ્રાન્સફોર્મર છે સ્ટેપ અપ બને. હવે VS ગ્રેટર ધેન VP હોય તો આ સૂત્ર પરથી હું શું કહી શકું? IP ગ્રેટર ધેન IS, એટલે કે IS લેસ ધેન IP થઈ જાય. અહીંયા સેલ ઉમેરી દઉં છું કે VS ગ્રેટર ધેન VP છે તો પ્રવાહો માટે એનાથી ઉલટું, IS લેસ ધેન IP. એટલે વોલ્ટેજ જો અપ થતા હોય તો પ્રવાહ શું થતો હોય? ડાઉન થતો હોય. અને એનાથી ઉલટું સ્ટેપ ડાઉન ની અંદર VS લેસ ધેન VP છે તો અહીંયા IS ગ્રેટર ધેન IP થઈ જાય. એટલે અહીંયા આ ચર્ચા છે એ આ સૂત્ર પછી કરેલી છે, આપણે અહીંયા વચ્ચે ચર્ચા કરી. બરાબર. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા લેવાય. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો આપણે વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ 95% સાથે કાર્ય કરે છે, 95% એની કાર્યક્ષમતા, પણ આપણે અહીંયા 100% ગણ્યું તો VP IP બરાબર VS IS. એટલે એની પરથી આ સૂત્ર મળે. આને અને આને શું કર્યા? સરખાવી દીધા. બીજું, આ IP અને IS એ કોઈ એક t સમયના પ્રવાહો છે, પણ RMS પ્રવાહનો ગુણોત્તર પણ હું લઈ શકું. બરાબર. પછી NS/NP ગુણોત્તર, એને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય, જેને R વડે દર્શાવાય છે. એટલે NS/NP બરાબર R થાય. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે R ગ્રેટર ધેન 1 હોય, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R લેસ ધેન 1 હોય. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, બુકમાં આની ચર્ચા કરી નથી. અને પછી ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય કેવી રીતે થાય એની ચર્ચા કરી છે. તો વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર જે આદર્શ ટ્રાન્સફોર્મર નથી એવા ટ્રાન્સફોર્મરની અંદર કેટલી રીતે ઉર્જાનો વ્યય થાય? 4 રીતે. એક ફ્લક્સ લીકેજને લીધે, પછી બીજો અવરોધને લીધે, પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલના અવરોધોને કારણે ઉર્જાનો વ્યય થાય, ત્રીજો એડી પ્રવાહો ઉત્પન્ન થવાને કારણે ઉર્જાનો વ્યય થાય, અને ચોથો હિસ્ટેરેસિસ, એટલે કે જે નરમ લોખંડ વાપર્યું છે કોર, એનો કેન્દ્રીય ભાગ છે, એનું મેગ્નેટાઇઝેશન ડીમેગ્નેટાઇઝેશન થવામાં પણ ઉર્જાનો શું થાય? વ્યય થાય. એટલે 4 રીતે ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો શું થશે? વ્યય થશે. એટલે આપણો ટ્રાન્સફોર્મરનો ટોપિક પૂરો થયો. બીજું, આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે એવું કીધું કે મોબાઈલના ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય. મોબાઈલના ચાર્જરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય, એક નોર્મલ ઉપયોગ. નાના ટ્રાન્સફોર્મર. મોટા ટ્રાન્સફોર્મર તો ઔદ્યોગિક ધોરણે જે વીજળી ઉત્પન્ન કરવામાં આવે પાવર સ્ટેશનમાં, ધારો કે આપણે અહીંયા કેવડિયા કોલોની, સરદાર સરોવર, ત્યાં પાવર સ્ટેશન છે, બહુ જ મોટું પાવર સ્ટેશન છે. તો એ પાવર સ્ટેશનની અંદર જે જનરેટર વડે વીજળી ઉત્પન્ન થાય એને ત્યાં તો વપરાય એવું કશું છે ને, બીજી કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે ને, એ તો જંગલ વિસ્તારમાં છે, ત્યાં કોઈ રહેણાંક વિસ્તાર એવો બહુ મોટો નથી. તો ત્યાં ઉત્પન્ન થતી ઉર્જા એટલે કે વીજળી, વિદ્યુત જે ઉત્પન્ન થાય છે એને શહેરો સુધી અથવા તો ગામડાઓ સુધી પહોંચાડવી પડે, એટલે દૂરના અંતર સુધી લઈ જવી પડે. હવે એ જનરેટરની અંદર ઉત્પન્ન થયેલી ઉર્જા, એના જે વોલ્ટેજ આપણને મળે આઉટપુટ, જનરેટરનું આઉટપુટ વોલ્ટેજ, જે આપણે સૂત્ર લીધેલું Vm sin omega t પ્રમાણે, V બરાબર Vm sin omega t પ્રમાણે, એ જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ વોલ્ટેજ દૂર સુધી પહોંચાડવા હોય તો વોલ્ટેજ અને પ્રવાહ બંને હોય એમાં, તો પ્રવાહનું મૂલ્ય વધારે હોય તો I2RT પ્રમાણે શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય, ઉર્જાનો વ્યય વધારે થાય. એટલે કેબલો દ્વારા, જાડા કેબલો, થાંભલા ઊભા કરીને એમાં કેબલો દ્વારા પાવર સ્ટેશનથી શહેર સુધી આપણે વીજળી પહોંચાડવી હોય તો સીધી જનરેટરમાંથી ઉત્પન્ન થતી વીજળી આપણે પહોંચાડતા નથી. એ વિદ્યુત ડાયરેક્ટ પહોંચાડતા નથી. કેમ કે જો ડાયરેક્ટ લઈ જવા જઈએ તો ઉર્જાનો વ્યય વધી જાય. એટલે જ્યાં પાવર સ્ટેશન છે ત્યાં જ મોટા
ટ્રાન્સફોર્મર પણ ઉપયોગ થાય. જનરેટરથી વીજળી તો ઉત્પન્ન કરી, પણ એને સપ્લાય બીજી જગ્યાએ પહોંચાડવા માટે ટ્રાન્સફોર્મર વાપરવાના. ત્યાં પાવર સ્ટેશન જોડે કયું ટ્રાન્સફોર્મર વપરાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરથી આપણે વોલ્ટેજ શું કરી દઈએ? અપ કરી દઈએ, બહુ જ વધારી દેવાના, તો પ્રવાહ ઘણો જ ઘટી જાય. અને પ્રવાહ ઘણો ઘટી જાય એવો સપ્લાય, એવી વીજળી જો તારમાં દાખલ કરીએ કે જેમાં વોલ્ટેજનું મૂલ્ય વધારે છે, ઘણું જ વધારે, અને પ્રવાહનું મૂલ્ય ઘણું જ ઓછું, તો I²RT પ્રમાણે ઉર્જા કેવી વ્યય થાય? ઓછી. જે પ્રવાહને કારણે ઉર્જાનો વ્યય થાય છે, પ્રવાહ જ ઘટી ગયો એટલે ઉર્જાનો વ્યય પણ શું થયો? ઘટી ગયો. એ કેબલ દ્વારા વીજળી જઈએ ધારો કે શહેર સુધી પહોંચી ગઈ, પણ એ વોલ્ટેજ એના ઘણા ઊંચા છે. એવા ઊંચા વોલ્ટેજ ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કે ઘર વપરાશમાં આપણે ઉપયોગ કરી શકીએ નહીં. કારણ કે એ કેબલ જે તમે કદાચ જોયું હોય તો અમુક જગ્યાએ પેલા બહુ જ મોટા થાંભલા હોય, 4 પાયા હોય ને બહુ ઊંચા હોય ને એને હાઈ ટેન્શન લાઇન કહીએ છીએ આપણે. કેવી લાઇન કહીએ છીએ? હાઈ ટેન્શન લાઇન. તો હાઈ ટેન્શન લાઇનની અંદર સપ્લાય વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ બહુ જ ઊંચો હોય, લગભગ 66,000 વોલ્ટ સુધી હોય. કેટલા વોલ્ટ સુધી? 66,000 વોલ્ટ જેટલો એમાં સપ્લાય વોલ્ટેજ. હવે 66,000 વોલ્ટ તો આપણે કોઈ જગ્યાએ વાપરતા નથી, તો એ 66,000 વોલ્ટ શહેર સુધી પહોંચાડ્યા પાવર સ્ટેશનથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને. હવે શહેરની અંદર એનો ઉપયોગ કરવા માટે પહેલાં તો એ જે સપ્લાય છે 66,000 વોલ્ટનો, એ સબ સ્ટેશનની અંદર આવે. ક્યાં આવે? સબ સ્ટેશનમાં. સબ સ્ટેશનમાં લાવવાનું, અને ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રાખ્યું હોય બીજા છેડે. પાવર સ્ટેશન હતું ત્યાં કયું ટ્રાન્સફોર્મર હતું? સ્ટેપ અપ. સબ સ્ટેશનની અંદર કયા ટ્રાન્સફોર્મર વાપરવાના? સ્ટેપ ડાઉન. સ્ટેપ ડાઉન છે વોલ્ટેજને સ્ટેપ બાય સ્ટેપ ડાઉન કરે. એમાં એક તબક્કામાં ના થાય તો બીજું ટ્રાન્સફોર્મર વાપરવાનું. કે હાઈ ટેન્શન વોલ્ટેજ લાઇન જે છે, બહુ વધારે વોલ્ટેજ છે, એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને આપવાના. 66,000 માંથી ધારો કે 11,000 કરી દીધા. એક્ઝેક્ટ 11,000 એવું કશું નહીં, પણ વોલ્ટેજ ઘટાડ્યા. 66,000 ધારો કે 11,000 કરી દીધા, છઠ્ઠા ભાગના કરી દીધા. 11,000 પણ ડાયરેક્ટ આપણે વાપરી શકતા નથી, એટલે એના ધારો કે 1100 કરી દીધા. તો બીજું ટ્રાન્સફોર્મર વાપર્યું, સ્ટેપ ડાઉન ફરીથી વાપર્યું. અને પછી એ 1100 વોલ્ટ છે એ આપણા ઘરની નજીકથી જે વાયરો પસાર થાય છે થાંભલા ઉપરથી, એ વાયરોમાં 1100 વોલ્ટ સપ્લાય જતો હોય. પણ 1100 વોલ્ટ પણ આપણે ઘરમાં વાપરી શકતા નથી. આપણે ઘરમાં તો 230 વોલ્ટ સપ્લાય આવે છે. RMS મૂલ્ય એવું બોલું છું આપણે. તો 230 વોલ્ટ સપ્લાય 1100માંથી એને ફરી ડાઉન કરવો પડે. તો આપણા સોસાયટીના નાકે અથવા અમુક જગ્યાએ પેલા 2 થાંભલા ઊભા કરીને વચ્ચે આડો સપોર્ટ રાખીને એની પર એક નાનું બોક્સ મૂકેલું હોય છે, લગભગ અમુક સાઇઝનું બોક્સ મૂકેલું હોય છે. તો એ બોક્સ છે એ શું છે? એ પણ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. જો 1100 વોલ્ટે સપ્લાય મળતા હોય ટ્રાન્સફોર્મરને, તો ડાઉન કરીને એના 230 કરીને પછી 230 વોલ્ટ સપ્લાય વાળી લાઈન આપણા ઘર સુધી, મીટર સુધી એ વાયર આવે, અને આપણા ઘરમાં 230 વોલ્ટ. ધારો કે ઇન્ડસ્ટ્રીઝમાં વાપરવું હોય તો એ જ 1100નું 230માં નહીં, પણ ઇન્ડસ્ટ્રીમાં ધારો કે 3 ફેઝ એટલે 440 વોલ્ટ સપ્લાયની જરૂર પડે, તો એ 1100માંથી 440માં ડાઉન કરે એવું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય. એટલે આ રીતે તબક્કાવાર જરૂર પડે વોલ્ટેજ ડાઉન કરી દઈએ છીએ, એટલે પ્રવાહ અપ થઈ જાય. જો પ્રવાહ અપ થાય એટલે ઉર્જાનો વ્યય કેવો થાય? વધારે. પણ એ ક્યારે આપણે વાપરીએ છીએ? હાઈ જે પાવર સ્ટેશનમાં જે વીજળી ઉત્પન્ન થાય છે એને તો આપણે હાઈ ટેન્શન લાઇન દ્વારા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરથી શહેર સુધી તો પહોંચાડી દીધી. આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં તો એકાદ સબસ્ટેશન હોય જ. તો એ સબસ્ટેશન સુધી તો હાઈ ટેન્શન લાઇનમાંથી જ વોલ્ટેજ આવે છે, એટલે ઉર્જાનો વ્યય કેવો કરી શકીએ આપણે? ઓછો. પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરી તો પ્રવાહ વધી જશે, વોલ્ટેજ ઘટી જશે, પણ એ લાઇન ટૂંકી હશે, એકાદ કિલોમીટરની હશે, તો એમાં વ્યય થશે ઉર્જાનો. પણ વોલ્ટેજ આપણે શું કર્યા છે? ત્યાં ડાઉન કર્યા છે, કારણ કે આપણે ઘરમાં ડાયરેક્ટ વધારે વોલ્ટેજ વાપરી શકતા નથી. એટલે આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરી શકીએ આપણે. બરાબર? તો આ ટ્રાન્સફોર્મર, એનો સિદ્ધાંત, રચના, કેવી રીતે કાર્ય કરે છે તે, અને એમાં ઉર્જાનો વ્યય કેવી રીતે થાય તે, આ બધા પ્રશ્નોમાંથી ગમે તે પ્રશ્ન તમને પૂછી શકાય. તો આજનું કામ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ટ્રાન્સફોર્મરની ચર્ચા આપણી પૂરી થઈ. આ ચેપ્ટરની થિયરી પણ આપણી પૂરી થઈ. હવે જે દાખલા આપણે ગણવાના, વચ્ચે વચ્ચે અમુક ઉદાહરણો આપણે બાકી રાખ્યા છે, જેમાં માત્ર સમજૂતી આપવાની છે, અને સ્વાધ્યાયના અમુક પ્રશ્નો, થોડા વધારાના પ્રશ્નો ગણીશું. એટલે દાખલાઓ ગણવાના ટૂંકમાં બાકી. થિયરીનું કામ આપણું આ ચેપ્ટરનું પૂરું થયું. બરાબર ધ્યાનથી આ એકવાર સમજી લેજો,
અને આ થિયરી પણ તમારે નોટબુકમાં લખી દેવાની.